આવે સડી હોય જાટ કે ધૂળ ઉડે આંખું ન ખુલે એવી હંતાઈ ગયા હાડીમાં જો ધૂળ ઉડે હે વાવે સડી હોય જાટ કે જો આમ ધૂળ રામ રામ ને જી માતાજી બધાને અને હવારના વાગ્યા 8:30 જેવો ટાઈમ થયો ને ત્યારમાં થાવ પવન જ નથી હાવ પડી ગયો અને આજ આપણે હે રજા રવિવારની રજા અને આપણે જેટલા દી ગયા ને એટલા દી બપોર સુધી તો થોડાક ગયા છે અને પછી હવે સોમવારથી ખુલશે ને નિશાળ એટલે હવે આપણે આખો દી થઈ જાય છે બપોર સુધી બપોરથી પછી ટ્યુશન તો અમારે ન હોય ટ્યુશન તો આપણે હાથમાં વાળાની રહેતા હોય ને એને હોય બાકી અમારે તો 9 પીરિયડ ભણવાના જ હોય એમાં 2-3 પીરિયડ હોય આ મારી એ થોડાક આવતા અને એમાં આવે 3 એટલે બધા 9 પીરિયડ થાય ને અંજી અમારે જો અહીંયા લેસન કરે છે બાપા અહીંયા પડખે બેઠા છે સુરત દાદા થઈ ગયા હાઈ ઉપર થઈ ગયા એટલે હમણાં તડકો આવશે બહુ જ પાછો એક તો પવન નથી ને આમ જો પરસે વરવા માંડે જરાય પવન જ નથી અત્યારમાં થાવ વાદળા થોડા છે ખુલ્લું નથી આમ ધુવાળા જેવા વાદળા છે આંજી શું લેસન કરે છે પછી આ બધું જોવે છે જોતી નહીં આ બધું ગોઠાવું રામ રામ જય માતાજી રામ રામ ને જય માતાજી બધું જો ગોઠાવું ઘડીક થઈને ઓલું ભેગું થઈ જાય બધું પણ હમણાં જ નહીં માથે આમ ન રહે આમ પછી આ બનાવી ન થાય આમ રાખી પછી આમને આમ રે બને જ ન થાય એટલે હરખું રાખ લેસન ના કરવાનું હા કરવાનું છે બાકી છે કડી આવડે છે હા કેટલા આવડે હાથનો લખે હવે હું હાથનો લખે હા મારા અંજી અત્યારમાં આવું હોય લેસન કરે છે મેં તો કાલે જ કરી નાખ્યું હતું બહુ લેસન નહોતું ખાલી પાકા ચોપડા બનાવવા નતા થોડું લખવાનું હતું એમાં અંદર રોજ જે હલાવે ને અહીંયા જે ગણિતના નીચ બનાવવાનું બાકી છે કે આ અંગ્રેજી સંસ્કૃત ને એ બધા આવે ને એના બનાવી નાખ્યા છે એટલે એમાં થોડું લખવાનું ચાલુ હોય રોજ જેટલું લખાવે એટલું લખ નાખવાનું એટલે આપણે 9માં જે બનાવશે ને હા એ રહ્યા ને 10માં કામ આવશે એટલે એમ કીધું છે સાચવવાના છે આપણે 10માં પછી નહીં લખાવે યાર તો જો ક્યાંક આવી રીતે પાંગરી વરસાદ થયો ને એટલે આવડી થઈ ગઈ છે આ મારા પપ્પા શું કરે આમ જોતો ધરવાની ગાર્ડન આમ જોતો હમણાં હુકાઈ નાખવાનું લાગે ધરોડી રામ રામ જય માતાજી બધાને સૌથી પહેલા અને સવારના ગુડ મોર્નિંગ શુભ સવાર બધા યુટ્યુબ ફેમિલીને અત્યારમાં પફ લઈ લીધો ખંભે ને ધરોડીની દવા અત્યારમાં લીલો ધોર્યો હે ને છાંટી દઉં ને તો ઘડીએ નીંદવી ને ધરોડીમાં નીંદી ધરાય રે હમણાં જે નીંદી છે ને તો કેટલી ઉગી ગઈ થઈ જાય આ એક વખત દવા છાંટી દીધી ને હવે ચોમાસાની લપ ને એની રીતે હરવે હુકાતી જાય તાત્કાલિક ન હુકાય હુકાય છે એટલે આપણે વિડીયો બતાવશું કાલ પૂમદી અઠવાડિયા પછી ગમે ત્યારે બરાબર તો અહીંથી ચાલુ કરી ઠેઠ આમાં વીંડી રહે ને કાચના ત્યાં લગી નાંટવાની હે જો ઓલો શેઠોરી બાકી પાણી તો આપણે અહીંયા ચાલે એટલે અહીંયા તો ઉગવાની જ છે હરીક પેલા કે આટલી છાંટ દો પછી આમ વયો જાય એટલે કપ્પામાં એક ઠેકાણ ગંડું હોય અહીંયા છાંટે ધરોડીનું ગંડું અને એક શેઠે કપ્પા ન ભરી જાય ડાપડો એવું બધી ભરી જાય કપ્પાને કાંઈ ન થાય ના આ જાય ભરી જાય લાંબા બાંધવાનું એમ એ ભરી જાય ઓલું ન ભરે હાલો એ બસ ચાલુ કરી દે તે છાંટ દિયો પછી પવન બહુ ચડી જાય ને દવા છાંટવાની મજા ન આવે અત્યારમાં કે પવન ઓછો છે ને છાંટી દઉં પવન ચડી જાય એટલે પછી એમ થાય આપણને એમ થાય દવા છાંટાતી નથી બધી ઉડી જાય એવું લાગે જાણ હે ને પાછી જાણ હોય એક ચામાં ગવારે ને આ ચામાં કપ્પા બે બાજુ મોલ જ છે પછી તમને ફળ ભરી જાય ને પછી બતાવશું મોલ ને કાંઈ નહીં લાંબા પાન વાળી ખાલી થઈ જાય સાપ લાંબા પાન વાળું વયું જાય મોટા આપણું જો
બકાલા માટો મારવા આયા. હા બકાલામાં વાટો મારો અહીંયા કીધું ખડ કેવું કા ધરોડી મારે હે આમાં જો નીંદ નાખ્યું લાગે છે બધે. એ ધરોડી નથી એમાં નીંદી વાયરી હે બસમાં બહુ હે ને અમારા પપ્પા છાંટે દવા. તારોડી વહી જાય ને બધી થોડીક ઓય છાંટશે. બકાલો જો મોટો વસલ થઈ ગયો. આમાં હે ગવાર એની બાદ બધે ગવાર હોય 3-4 સારિયાની સોરી ના હે. એની બાદ પછી ભીંડો હોય છે. રામ રામ જય માતાજી બધાને. હેલા નવરા થઈ ગયા હે ને જો આપણે હુકર નીંદ લેવા અવતાર્યા હે અને અત્યારમાં હંધે કામ મેં સડી ગયા હે. મોહનના પપ્પાને જોલી દવા છાંટવાની હે ધરોડીની દવા છાંટવા મીને ને આપણે હુકર નીંદ નાખ દે ને આ બાજુ આપણે થોડું ખમું કરવાનું હે. તો હને આજ થોડુંક ગરમી જેવું હે ને થોડોક અત્યારે જરીક પવન છીડ્યો ને ખબરમાં બહુ ગરમી થતી હતી. કીધું આજ હે ને થોડુંક હંધું પાણા ને બાણા હંધું સરખું કરીને હમું કરી નાખવું. વરસાદ આવે ને કાંઈ ખડ થઈ જાય મોટું મોટું તો પછી વાટવાની મજા આવે. આજે આપણે અહીંયા કામ કરવાનું છે ને મોહનના પપ્પાને મોહન બે જવાના ગાયમાં જ. કા મોહન હું જઈશ ને ગાયમાં તાર પપ્પા એ હમણાં જાય છે તૈયાર થાય છે એટલે કી છે નહીં જાય કે તાર નથી જવું જવું મોહન કે મારે જવું તો બસ મોહનને કાઢો ક્યારેક મોહનને કાઢ્યા તો હગા ઓળખે ને નકર કે આ છોકરો કીનો હોય ઓળખે નહીં. ઉભા છે કે પંપ ચડાવવા માં દીકરો હલો કે હાલો મોહન આપણે પંપ ચડાવવા જવાનું 2 પૂરા લઈ લો. હા વરસાદ થાય ત્યારે થાય ને ત્યાંથી કાંઈ થાય નહીં. હાલો પંપ ભરાઈ ગયો હે અને હવે આપણે પંપ ચડાવી દઈએ. એક પંપ જ છાંટવાનો છે કે 2? હા બીજો હવે નથી છાંટવાનું એમ. મોહનની અત્યારમાં જો વિડીયો શૂટિંગ કર્યું પરસ્યો વળી ગયો. હા કેવું ના પવન જ નહીં એવું હે મારે તો એમ કેવું જોઈએ ને ફોન ચાલવા થોડીક પરસ્યો ન વરી જાય કાંઈ ન વરે. હા આમ જો વેગોડા ઉતરી ગયા. ઈ તો ફેમિલી વાગી ગયા છે 9:30 થવા આવ્યા. 9:20 થઈ ગઈ જેવા કડિયામાં અને આપણે દવા છાંટવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. 3 પંપ જેવું છાંટ્યું ધરોડી. અત્યારે શેમ્પુ લઈ લીધું લુંગી લઈ લીધી હવે નાઈ નાખી. ફેમિલી આપણે ફાઇનલી નાઈ લીધું ને થઈ ગયા કમ્પ્લીટ. બોલ તો ફરી આમાં તમને હાથ પગ ધોય એવું લાગે કે ના યાર બરાબર. હું ખોટું બોલું કે ખોટું બોલે કારણ કે એને ગામ લઈ નથી જાવ પણ તાતો તોય લઈ જાવ. નથી લઈ જાવ હાલ વેખાઈ જાય વેખી નાખ બધું કાઢ નાખ કાઢ નાખ બધું કાઢ નાખ મળી જાય બાર બસ કોટે કાઢ નાખ. આમ તો હોય ને ગામ તો આવું જ છે પણ આમ તો આ તો એમ કે વેડિયામાં ખાવું એટલે બાકી ગામ તો જ એનો વારો સાંજનો વારો હે કા હાલ ને નથી આવું ગરમી થાય તારે આવું નથી આવું કાંઈ વાંધો નહીં. મારે મોહનને જવાનું છે અને આગળ માસીને માસાની વાઈફ જોઈને ઉપાય છે જે મોર જાય ને રસ્તો પકડીને ઉપાડે એ જ રીતે જવાનું. આમ ગામ જવાનું છે શ્રીમઠમાં જવાનું તો મોટરસાઇકલ લઈને જવાનું. જો પાછા પહેલ લીધા ને જો પહેલ લીધા ને ગણતરી જ છે હે તાર મમ્મીએ કીધું એમ બરોબર. હાલો હવે નીકળતું મોહન પછી નકર માસીની આગળ વેલ છે ને તો આપણે વાયા રહી જઈશું. કા એમ કે હાલો ફેમિલી 4 ને હું ને મોહન ગામ છે તો અહીંયા કઈ શૂટિંગ નતું કર્યું. મોહનને કીધું મોહને ન કર્યું બરાબર. અને અત્યારે જો વાવેર સડી જાય છે ને મોહન જરાક શરમાણો એટલે શૂટિંગ નતું કર્યું પણ અત્યારે વે ફાઇનલી વહેલા વે હતા ઘડીક આરામ કર્યો હતા. અત્યારે વિચાર કીધું હવે કાંઈક બ્લોગ કન્ટિન્યુ કરી તો વાવેર સડી હોય જાટ કહીને ધૂળ ઉડે આંખું ન ખુલે એવી. અને આ સાઈડ છે ને પવન આવે આમાં ઉગમણો થઈને બહુ જ પવન આવે. જા હંતાઈ ગયા હાડીમાં જો ધૂળ ઉડે હે ને વાવેર સડી હોય જાટ કે જો આમ ધૂળ ઉડે. મોહન તારું ફફડી જ સારું ફરશે હો
ને જો પવન છે બહુ જ. આ સાઈડ હે આ વાદળા બધા ઘણા હતા પણ આમ હમણાં કારું ડિમાન્ડ લાગતું હતું. અત્યારે થોડુંક આછું થઈ ગયું પણ જો એ જે વરસાદ કદાચ આવી જાય પવન છેડો એટલે બહુ કઈ નક્કી ન કહેવાય પણ છતાંય આવી જાય એનો પંખો જો લાઈટ થાય જો આમાં દેખાતી ને બહુ ફરે દેખાય બહુ ફરે ને લાઈટ બહુ થાય દેખાય પવન આવે ફરે હમણાં થાય છે એમ હા થોડી છોકરાઓને મજા આવી જાય પવન ચડે ને વાહારા કારણ કે ગરમી જેટલી હોય એટલે આમ ગરમી થી કંટાળી જાય ને આવો પવન આવે ને તો એને એમ થાય કે એસી ચાલુ કરી એવો વાહર આવે. અને હમણાં થોડાક દિવસથી તો અઠવાડિયાથી કાંઈ હતું જ નહીં પવન કે નહીં વરસાદ કાંઈ નહીં. આજે વાવે ચડી છે ને આમથી અંધારું હોય જો આવી જાય તો આપડા પાક આવી જાય ને વાવણી થઈ જાય તો વાવી દે બાકી તો હજી કાંઈ ઓલા વરસાદે તો વાવે એવું કઈ કર્યું નહીં એટલે પછી વાયુ નથી ખાલી કપ્પા ને એવું પાય છે તો અત્યારે વાવે ચડી છે બહુ કદાચ આ રે પોગી જાય એવું લાગતું ને કારણ કે પવન એ પેલા ચડી ગયો ને એ બાજુ નો એટલે બહુ નક્કી ન હોય પવન કડીક ન ચડી ગયો ને નજીક આવી ગયો ને તો કદાચ આવી જાય. નાટો પીડો કોક પડતા હોય કોક પડે આમાં નહીં દેખાય પણ કોક પડે. પવન હવે જરાક મીડિયમ થઈ ગયો ને પવન નો અવાજ તો નહીં આવે કારણ કે આપણે માઇકમાં એ રીતનું ઓલું ચડાવ્યું ને એટલે પવન જરાય નહીં આવે. ગમે એટલો પવન હોય ને થોડું એવું લાગે ભલે બાકી પવન નો અવાજ નહીં આવે. અત્યારે તમને એમ થાય કે આ વાવેર ચડી પવન છેડો કરે ને કઈ પવન નો અવાજ તો આવતો નથી આમ તો બહુ આવતો હોય પણ ત્યારે મેં માયક આ રીત ન ચડાવેલું અત્યારે માયક ચડાવેલું અત્યારે પવન નો અવાજ નહીં આવે. દેવાંશી પાણી પીવા આવે જો ડાયરેક્ટ નડે પેલી જવું એમ વાળ છૂટા એમ ચીંગડા તૂટી ગયા નહીં જો સાટા મીનાલો હોન ઘરે વિયા જાલો ઘરે હું કામ આપડા ઘરે પલ્લે ના આવતા આપણે કહીએ આપડા ઘરે વિયા હાલો કોક ફેમિલી ચાંટા પડવા માંડ્યા છે ને હવે જો ઘર અંદર વહી જાવ ઉમસરીમાં ચાંટા પડે ને જો વધારે વરસાદ આવશે ને તો પાછું બતાડશું બરાબર. અત્યારે જો અંદર વહી જાય કારણ કે મોબાઈલ પછી પલરે આપણો મોબાઈલ કેવો છે ને ગીતો કઈ ખબર નહીં પાણીમાં કોઈ બોયરો નથી એટલે ખબર ન પડે. અત્યારે જો વરસાદ તો ચાલુ થયો જેવો તેવો ને શું ને ચાંટા જેવું આવ્યું જમીન ખાલી આમ ટાઢી કરી થોડો ચાલુ વધારે કઈ આવ્યો નહીં પવન હરવો પડી ગયો બાકી વધારે આવે તો આપણે બતાવશું પણ બહુ નક્કી નહીં કારણ કે ઝીણા ફોર હે ને એટલે વધારે આવે એવું લાગતું હે નહીં. પવન ઉડાડવા જો લાઈટ રહી જાય ને પંખા બંધ થઈ જાય વાર ઉડાડવાનો વાર હાલે વાવાઝોડા જેવા આવે ને હારે કાં ઉડાડે ઝડપ રાખ કોને હેઠો પાડી દે ને બહાર લ્યો પવન આવી જશે ખબર જ છે બહાર લાલે મન પાડી દે રેડી હાલો અંજી જો ટાઈટ સડવા માંડી બહાર લે કારણ કે વરસાદે ટાઢોળ્યું કરી નાખ્યું ને એટલે ગરમી બંધ થઈ જાય ઠંડુ વાતાવરણ થઈ ગયું. આટલા સાંટા પડે બહુ કાંઈ છે નહીં. એલી આવું હોય એલી તો બહુ જ વરે ઝાડવા લીલા કરે એવું થયું એમ. ફેમિલી વાગ્યા હાથ ને જો અંધારું થોડું થવા માંડ્યું અહીંયા બહાર જ અંધારું છે અને વરસાદ પણ ચાલુ થયો આટલો ચાલુ છે વરસાદ અને ચાક કરવાનું ચાલુ રોટલી તો થઈ ગઈ છે દઈ છતાં દેવડીને વેરા છતાં વારું એટલે લાઇટ ન હોય તો વહેલા ખાય નહીં. જોકે લાઇટની તો આપણે અત્યારે જોકે ઉપાધિ છે નહીં તમને બતાવું જો બેટરી લઈ આવો
અને આ સોલર ચાર્જર એટલે આના દ્વારા બધી આપણે મોબાઈલ ચાર્જિંગ પણ જો અહીંથી થાય છે બરાબર. અત્યારે મેં કાઢ લીધો વિડીયો ઉતારો. હા લાઇટ નથી અને આ લાઇટ જો ગલોપ આપણો અને બે ઘરમાં એ રીતે છે અને એક બહાર ઓલો ગલોપ ટીંગાય ને એની બાજુમાં જો રહ્યો. એ હેઠે ઉતર હાલ પડીશ. અને આટલો વરસાદ ત્યારે હતો એથી વધારે અત્યારે આવ્યો. અત્યારે બે ખોરાય મોટા આવ્યા અને થોડોક વધારે આવ્યો. અત્યારે પછી જરાક હારવો પડી ગયો. પાણી જેવું તેવું વહેતું થઈ ગયું છે. બહુ કાંઈ છે નહીં. હેઠે ઉતર બાપા બહાર બેઠા ચાંટા તો વળી ભાઈ ગયા અહીંયા અહીંયા બેઠા અને અહીં કણે તો ગાંઠિયાનું શાક કરે. ગાંઠિયાનું શાક કરવાનું રોટલા કરતા ગાંઠિયાનું સારું. હા કોથમીર લાગે શાક બને વઘારે ગાંઠિયા વેલા વારું કરી લે ને. વેલા વારું થઈ જાય ખાઈ લે ને ગરમી. લાઈટ પાછી છે ને. હા સોલાર પ્લેટ ની લાઈટ છે કા. ગરમ પંખા નહીં ફરે અંધારું અંધારું થાય એવું તો કરી લીધું આપણે. હાલો મેલો મંડો હાલો પછી ખાઈ લે. મોન દેવા કરી કરી હાલ હા એમ કર પેલા તું બોલ. હા એમ કર પેલા તું બોલ ને કા. લખણ થોડાક પડી ગયા. હે બે ભાઈબંધ બાજા સિવાય કઈ આવડે ઓટી જાય. હાલ દે જા કામ કરે એમ ન હાલે. હાલ ના કરવાની અંબાઈ એક એટલે અંબાઈ એક લે મેલ દે જે અંબાઈ અહીંયા મેલ દે. હાલો જવાની ખેંદું કામ કરે હો. વરસાદમાં બખલ લઈને નીકળે. એ વરસાદ પલરી જાય છે. હે મરચા કેટલા લેવાના? તો કે લઈ લે. કેટલા ને ઘણા ને ઠેક લઈ લે. હાલો ચિંતા પે જો પલરે હે તોય ધંધો કરે. મરચા તીખા જોઈ કા. કાવડિયા દે 200 રૂપિયા. હા જો મરચાય પાયડા તોય વાર છે. કેવો વરસાદ તમારા ગામ બાજુ? ઉતરાય એવું નથી. એમાં મોડું થઈ ગયું. અમારે ત્યાં જે ખાલી પાણી વહેતા થયા ઉપડતું નથી. જો પાછું મારશું તોય મેલ દે. હાલ હાલ હમત જ નથી. હા એમ ના ગમે જમા રાખી એવું કઈ નહીં. હા એ હા. હાલો ફેમિલી આ વ્લોગ અહીંયા પૂરો કરી જો. વિડીયો ગમે તો લાઈક શેર ને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. જો વધારે વરસાદ આવશે તો બીજો વિડીયો બનાવશું. એ પાછા કાલના વિડીયોમાં આવશે બરાબર. તો અત્યારે તો હવે અમારે વારું કરીને હોઈ જવાનું છે વરસાદનું કારણ કે લાઇટ છે નહીં અને બધું એમ છે કે અંજવાળું તો થાય છે પણ પંખા ફરે હે નહીં. તો જોઈએ હવે લાઈટ વરસાદ ચાંટા કોક આવતા તો એને એવું નકરી રાખશું પવન. તો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય.